તો રાજકોટમાં વિકાસની રાજનીતિ મુદ્દે બોલ્યા છે સીએમ ભૂપેન્દ્ર પટેલ। આજના જમાનામાં જે બોલો તે કરવું પડે। બિહાર ચૂંટણીમાં એનડીએની થયેલી જીતને પણ યાદ કરી પીએમ મોદી એક બાદ ભારત શ્રેષ્ઠ ભારતનો મંત્ર આપ્યો। દેશભરનો પ્રધાનમંત્રી મોદી પર અતૂટ વિશ્વાસ છે તેવું સીએમએ જણાવ્યું। તો હમણાં જ આપણે બિહારની ઇલેક્શન અને ઇલેક્શન રિઝલ્ટ જોયું તો બધાને મગજમાં આવી ગયું છે, બિહાર જેવા બિહારના મગજમાં આવી ગયું કે વિકાસની રાજનીતિ ઉપર જ રાજ કરાય અને એ વિશ્વાસ માન્ય નરેન્દ્રભાઈમાં બધાએ મૂક્યો અને બિહારનું આપણને રિઝલ્ટ જોવા મળ્યું છે। નહીં તો ઇલેક્શન વખતે વાતો થાય અને એ વાતો થયા પછી કામ જેટલું થયું એટલું થયું, ના થયું ત્યાં સુધી બીજું ઇલેક્શન આવે। ફરી એકવાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મૃદુ સ્વભાવ લોકોના દિલ જીતી લીધા છે। રાજકોટમાં યોજાયેલા લોકાર્પણ કાર્યક્રમમાં સ્પીચ સમયે દર્શકોને હળવા અંદાજમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સવાલ કર્યો। લોકોને પૂછ્યું કે કેટલા વાગ્યાથી ઉઠો છો, તો લોકોએ જવાબમાં કહ્યું કે 9 વાગ્યાથી બેઠા છે, જેને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દિલગીરી વ્યક્ત કરતા મંચ પરથી લોકોની માફી માંગી। કેટલા વાગ્યાને બેસાડે છે? અમે થોડા લેટ આવ્યા છીએ, એની તમારા બધાની સામે અમે માફી માંગીએ છીએ કે ભાઈ થોડા લેટ થઈ ગયા વધારે।